દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10મા તબક્કાના સેવા સેતુ સ્વચ્છતા ही सेवा અને એક પેડ માં કે નામ ત્રિવિધ કાર્યક્રમ અંગે કલેક્ટર જીટી પાંડ્યાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી। સમગ્ર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારની જનકલ્યાણ લક્ષી 55 જેટલી વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને મળી રહેશે। સમગ્ર જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારની જનકલ્યાણ લક્ષી 55 જેટલી વિવિધ સેવાઓનો લાભ નાગરિકોને મળી રહેશે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છતા ही सेवा 2024 અંતર્ગત તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અંગેના જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો યોજાશે। જનભાગીદારી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાને સ્વચ્છ બનાવવા તેમજ સરકારની સેવાઓને નાગરિકોનો મહત્તમ લાભ લેવા કલેક્ટર જીટી પાંડ્યાનો અનુરોધ। રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સ્વચ્છતા ही सेवा એક પેડમાં નામ કે જેવા કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે। જેના સંદર્ભે આજ રોજ કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા જિલ્લા કલેક્ટર જીટી પાંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સ્વચ્છતા ही सेवा એક પેડમાં કે નામ જેવા જનહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સરકારશ્રીની 55 જેટલી વિવિધ વિભાગોની સેવાઓનો લાભ નાગરિકોને એક સ્થળે મળી રહે તે માટે સુચારું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। સાથે સાથે સ્વચ્છતા ही सेवा 2024 અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છતાના અંગે જનભાગીદારી સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજાશે। જેમાં જાહેર સ્થળો, બગીચાઓ, બસ સ્ટેન્ડ જેવા સ્થળોએ ગ્રામ વિકાસ વિભાગ, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી વિભાગ સાથે સંકલન કરી તમામ નાગરિકો સહભાગી બને તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે। આ ઉપરાંત એક પેડ માં કે નામ અંતર્ગત જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર છે। જેમાં વિગત જોઈએ તો પ્રથમ તબક્કામાં નગરપાલિકા વિસ્તારમાં જામખંભાળિયા તારીખ 26 સપ્ટેમ્બરના રોજ, શલાયામાં 19 સપ્ટેમ્બરના, રાવલમાં તારીખ 17 સપ્ટેમ્બર, દ્વારકામાં તારીખ 30 સપ્ટેમ્બર, ભાણવડમાં તારીખ 5 ઓક્ટોબર, ઓખામાં તારીખ 17 ઓક્ટોબરના રોજ યોજાશે। જ્યારે ગ્રામ્ય કક્ષાએ કુલ 3 તબક્કાઓમાં કાર્યક્રમ યોજાશે। જેમાં પ્રથમ તબક્કામાં 17 સપ્ટેમ્બરના રોજ તમામ તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે। જેમાં જામખંભાળિયા તાલુકાના વડોદરા ખાતે, ભાણવડ તાલુકાનો ગુંદા ખાતે, દ્વારકા તાલુકાનો ટુપણી ખાતે તથા કલ્યાણપુર તાલુકાનો ભાટિયા ખાતે યોજાશે। ઉપરાંત જનભાગીદારી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો સ્વચ્છ બની રહે તે માટે 100 નાગરિકોને કલેક્ટર એ અનુરોધ કર્યો હતો। આ તકે પત્રકાર પરિષદમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા, જામખંભાળિયાના પ્રાંત અધિકારી શ્રી કે કરમટા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ, સામાજિક અગ્રણી રસિક નકુમ સહિત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા ही सेवा કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી લઈ 31મી ઓક્ટોબર સુધી સતત આ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં નગરપાલિકા વાઇઝ અલગ અલગ વોર્ડમાં આ કાર્યક્રમ ચાલશે। દરેક તારીખે એક અલગ કાર્યક્રમ કરવામાં આવેલો છે। જેમાં સ્કૂલ લેવલનો કાર્યક્રમ હોય, પર્ટિક્યુલર કોઈ સ્ટ્રીટ લેવલનો કાર્યક્રમ હોય, ધાર્મિક સ્થળને સફાઈને લગતો કાર્યક્રમ હોય, બાગ બગીચાને લગતો કોઈ સફાઈને કાર્યક્રમ હોય, એવી કોઈ સ્ટ્રીટ છે કે જ્યાં ફૂડ સ્ટોલ આવેલા હોય અને ત્યાં પણ સફાઈની જરૂરિયાત હોય। કેટલીક જગ્યાએ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, જેમ કે બસ સ્ટેન્ડ છે, શાક માર્કેટ છે, રેલવે સ્ટેશન છે, ત્યાં પણ સ્પેશિયલ એક દિવસે સફાઈનો કાર્યક્રમ હાથ ધરવાનો આવનાર છે। આ માટે નગરપાલિકા વાઇઝ, ગ્રામ પંચાયત વાઇઝ ડીડીઓ શ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, ટીડીઓ શ્રી, મામલતદાર શ્રી અને પ્રાંત ઓફિસર શ્રી દ્વારા અલગ અલગ કાર્યક્રમો બનાવવામાં આવેલા છે। આ ઉપરાંત કેટલાક સ્પેશિયલ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલું છે કે જેથી સ્વચ્છતા એક આદત બને એવો મેસેજ લોકો સુધી પહોંચે। આ માટે પ્રાંત અધિકારી ખંભાલિયા દ્વારા, ચીફ ઓફિસર ખંભાલિયા દ્વારા સાયક્લોથોન, આ ઉપરાંત એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં મોટી સંખ્યામાં પબ્લિક પાર્ટિસિપેશનથી લોકો જોડાય અને સ્વચ્છતા એક ઝુંબેશ રૂપે દ્વારકા જિલ્લામાં હાથ ધરવામાં આવે તે માટેનો કાર્યક્રમ છે। બીજી વાત કરીએ તો સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો એક ચાલુ થઈ રહ્યો છે। તે અંતર્ગત પ્રથમ જે ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ છે એ 17 તારીખે એટલે કે આવતીકાલે રાખવામાં આવેલું છે। તેમાં જે 55 ટાઈપની સેવાઓ છે જેનો લાભ લોકો લઈ શકશે, જે ક્લસ્ટર નક્કી કરવામાં આવેલું છે તેમને
પત્રકાર મિત્રોને અને માહિતી ખાતામાં માહિતી આપવામાં આવેલી છે. આ સ્થળે મોટામાં મોટી સંખ્યામાં લોકો આવે, તેમને મોટામાં મોટી સંખ્યામાં તેમને લાભ મળે તેવું આયોજન ગ્રામ્ય કક્ષાએ અને સિમિલરલી નગરપાલિકા જે દ્વારકા જિલ્લામાં 6 આવેલી છે તેમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. સેવા સેતુના કુલ 3 તબક્કા થશે. તે પૈકી ગ્રામ્ય કક્ષાનો પ્રથમ તબક્કો અમારા 4 તાલુકામાં 17 તારીખના રોજ પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં મામલતદાર શ્રી અને ટીડીઓ સહયોગથી વિવિધ જે ડિપાર્ટમેન્ટ છે એમના અધિકારીઓ હાજર રહી અને સક્સેસફુલી કાર્યક્રમ થાય તે માટેનું અમારું આયોજન છે. આ ઉપરાંત જે બીજો તબક્કો છે તેમની તારીખો અને ત્રીજા તબક્કાની તારીખો અને ક્લસ્ટર વાઇઝ જે ક્લસ્ટરમાં કરવાના છે તેમની તારીખો પણ મીડિયા મારફતે, ગ્રામ પંચાયત મારફતે, તાલુકા પંચાયત મારફતે તમામ લોકો સુધી પહોંચતી કરવામાં આવશે. નગરપાલિકા વિસ્તારમાં જે સેવા સેતુ કાર્યક્રમ થવાના છે જેમાં અલગ અલગ તારીખે રાખેલા છે, જેમની નગરપાલિકાના વોર્ડ વાઇઝ જે કાઉન્સિલર છે જેમાં નગરપાલિકાની બોડી હયાત નથી ત્યાં રિક્ષા મારફતે, પ્રેસ મારફતે પ્રસિદ્ધ કરી તારીખ બતાવવામાં આવશે. કાર્યક્રમના સ્થળે જે કઈ સુવિધાઓ આપવાની છે તે તમામ સુવિધાઓ અમે ઉપલબ્ધ કરાવેલી છે કે જેથી લોકોને કઈ અગવડતા ના પડે. મોટામાં મોટી સંખ્યામાં લોકો સેવા સેતુની જે સ્કીમ છે એમાં ભાગીદારી કરે અને પર્ટિક્યુલર જે કેટલીક એવી સ્કીમો છે કે જે એક જ જગ્યા પર એમને 2-3 ટાઈપના સર્ટિફિકેટ લેવા બાદ એપ્લાય કરવાનું થતું હોય છે તે તમામ વ્યવસ્થા અમારા દ્વારા ઊભી કરવામાં આવી છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાડેર, ABC ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા.